ચૈત્રી સુદ બીજ એટલે સિંધી સમાજનું નવું વર્ષ ચેટીચાંદ તરીકે મનાવવામાં આવે છે। ચેટીચાંદ મહોત્સવની પૂર્વ સંધ્યાએ માતાની ચોકીનું આયોજન વાહેગુરુ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જલગાંવથી ગાયક કલાકારો આવ્યા હતા અને ખૂબ જ ભક્તિભાવપૂર્વક માહોલ બનાવ્યો હતો। ચેટીચાંદના દિવસે સવારે નિજ મંદિરે સ્નાન વિધિ નરેશભાઈ પુહાણી દ્વારા વસ્ત્ર પહેરામણી, ચંદ્રકાંત ઠક્કર દ્વારા મુગટ કવચ, કુંડળ, મહેન્દ્રભાઈ ઠક્કર દ્વારા દુશાળા વિધિ, રૂપચંદ ઠક્કર હાર પહેરામણી, ડોક્ટર મિહિર ઠક્કર તિલક વિધિ, વિજયભાઈ ઠક્કર ધન પૂજન, ડોક્ટર મિલિંદ ઠક્કર આરતી, ગોરધનભાઈ ગોપાલદાસ ઠક્કર જેઓ આરતીમાં પરિવાર સાથે હાજર રહ્યા હતા અને તેમને ઝૂલેલાલ રાસ મંડળની કામગીરીને બિરદાવી હતી। મહાપ્રસાદ શકનભાઈ ગોપાલદાસ ઠક્કર, ભૈરાના આરતી, યોગેશ કુમાર સહિતના વિવિધ દાતાઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે ઝૂલેલાલ મંદિર ચાચરિયા ચોકમાં ભૈરાણાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝૂલેલાલ રાસ મંડળના ભજનના તાલે સૌ કોઈ ભક્તિના રંગમાં ઝૂમી ઉઠ્યા હતા, જેમાં માટલીમાં મીઠી ભાત, ચણા, લવિંગ, ઇલાયચી, કેસર, સૂકો માવો અને જળમાં પરવાન કરવામાં આવ્યું હતું, જેને જળચરો ખાઈને તૃપ્ત થયા હતા। સંધ્યા સમયે ઝૂલેલાલ મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી, જેનું પ્રસ્થાન બેબા શેઠ સહિત ખેમચંદભાઈ પુહાણી અને સમાજના આગેવાનો દ્વારા લીલી ઝંડી આપીને કરાવવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા નિજ મંદિરથી નીકળી શહેરના જાહેર માર્ગો પર ફરી ખાડિયા મુકામે પૂર્ણાહુતિ થઈ હતી। આ શોભાયાત્રામાં ઝૂલેલાલ ભગવાનની શાહી સવારી, જ્યોત રથ, હિંગળાજ માતાજીનો રથ, લીલા શાહ તથા ગુરુ નાનક દેવજીના રથનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। આજે ચૈત્ર સુદ બીજ સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનનો જન્મોત્સવ 1075મો જન્મોત્સવ આજે પાટણ ઝૂલેલાલ મંદિરમાં ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો। તે નિમિત્તે ગઈકાલે તારીખ 29/3/2025 વાહેગુરુ ગ્રુપ આયોજિત એક પાટણની અંદર પ્રથમવાર બાઇક રેલીનું આયોજન કર્યું હતું। તેમાં સિંધી સમાજના બધા ભાઈઓ બહેનો જોડાયા હતા, તેમાં ખૂબ જ સરસ સફળતા મળી હતી। ત્યારબાદ રાત્રે તેમાં મુખર્જી પાર્ટી પ્લોટની અંદર માતાની ચોકીનું આયોજન કરેલું, તેમાં પણ સિંધી સમાજના બધા વૃદ્ધો, વડીલો, માતાઓ સૌએ ભેગા મળીને ખૂબ જ આનંદ કર્યો અને સૌએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો। ત્યારબાદ આજે નિજ મંદિરે 30/3/2025 ચેટીચંદના દિવસે સૌ સાથે મળી સવારે ઝૂલેલાલ ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો। કવચ, કુંડળ અને નગરશેઠ સિંધી સમાજના અગ્રણી એવા બિલ્ડર એમના દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી, જે બદલ એમને પાટણ સિંધી સમાજને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી છે ચેટીચંદ નિમિત્તે। અને અત્યારે ચાચરિયા ચોકમાં ઝૂલેલાલ રાસ મંડળ દ્વારા ભજન કીર્તનનું આયોજન કરેલ છે, જે ભજન કીર્તન સિંધી સમાજના બધા લોકો સિંધી સમાજના તાલે નૃત્યમાં ધૂમી ઉઠશે અને ત્યારબાદ સાંજે નિજ મંદિરથી પાટણ શહેરની અંદર એક શોભાયાત્રા કાઢવામાં આવશે, જે શોભાયાત્રામાં સૌ ભેગા જોડાશે। ઝૂલેલાલ ભગવાન, હિંગળાજ માતા, લીલાશાહ ભગવાન, ગુરુ નાનક સૌ અમારા સિંધી સમાજના દેવી દેવતા ગુરુઓના ખોટી છબો મૂકીને સૌ સાથે બેન્ડ ઢોલના તાલે નીકળીશું। આજે ચેટીચાંદ એટલે અમારા સિંધી સમાજનું નવું વર્ષ ચાલુ થાય છે। નવા વર્ષમાં અમારા સિંધી સમાજના દરેક પરિવારને સુખ, શાંતિ, સંપત્તિ મળે એવી મારી શુભકામનાઓ છે અને દરેકનું નવું વર્ષ સારું જાય ને આજનો તહેવાર ધામધૂમથી દરેક સિંધી પરિવાર ઉજવે એવી મારી શુભેચ્છા।